જય માતાજી ખેડૂત મિત્રો, જય માતાજી. જય માતાજી. આજે અમારા ગામના અને આજુબાજુ ગામના ખેડૂતો મારું ગામ બામરોલી મરચીની વિઝિટમાં આવ્યા છે. મોસમ સારો હ, મરચીનું વાવેતર કરે લગભગ 25 દિવસ જેવું થઈ ગયું. અને આ લગભગ બધા તમે બધા આમ તો મરચીના જ ખેડૂતો છો. શું કહેવું તમારું આ મરચી જોઈને? મેં આ ગટુભાઈના ફોર્મ પર આવી તુલસી ફાર્મમાં આવ્યા મરચું જોઈને તો સારું લાગે. પોતાનું રિઝલ્ટ સારું હોય, ગ્રોથ સારો હોય, પણ એમની મહેનત એવી છે એટલે ખાતા બાતા જે ભરી એમને એવું સારું એમનું. પ્રવીણજી, તમે કેટલા વર્ષથી વાવો મરચી? 2 વર્ષથી. અમુક જુઓ કેવું રહે મરચીમાં? મરચીની ખેતી આમ કેવી રહે? એમ સારી કરે. તકલીફો આવતી હશે ને મરચીમાં? શું તકલીફો, શું કાળજી લેવી પડે? દવાઓ તમે શું નાખો છો? દવા આમ તો 250 શું આ વરાનું વાતાવરણ કેવું લાગે તમને? આમ સારું દેખાય. શું લાગે આ વર્ષે મરચીના ઉતારા આ વખત કેવા રહેશે? સારો વિકાસ સારું, વરસાદ સારો એટલે સરેરાશ ખર્ચા ઓછા પડે. વરસાદ સારો હોય એટલે પાણી ના આલવું પડે. મરચીનો ગ્રોથ એકંદરે આમ સારો થાય. દાદુભાઈ, તમારું શું કહેવું આ વર્ષ વિશે? શું કહેવું આ વર્ષે શું રહેવું જોવો? બરાબર, હાલ તો સારું દેખાય, અને પાછળ ભાદરવામાં જો કોઈ તકલીફ ના આવે, ઉનાળાત કુદરતી ઉનાળાત ના આવે તો હાલ તો બધું સારું જ છે. બરાબર, કુદરતી ઉનાળા તો હું એ આપણા હાથમાં નહીં. મનાજી, હા બરાબર. તમારે જેવી મરચી છે? મરચીનું વાવેતર કર્યું તમે આ વખત? 10 બરાબર. કેવી છે મરચી? જેવી છે? જો હેરાન થયા આ વખત વાતાવરણમાં? આ વખત થોડુંક વરસાદે થોડુંક આઘું પાછું કર્યું હતું એટલે આ વખત થોડું શરૂઆતમાં ખેડૂતો વધારે હેરાન થયા. આ વરસાદના કારણે બે પોણી પાવો પડે અમારે. હેરાન થયા છો તમે? થોડા હેરાન થયા, પણ અમારે અત્યારે શાંતિ. ખાતર બાતરમાં તમે ખાતર કેવું વાપરો અત્યારે? હાલ સલ્ફેટ વાપરીએ. ડીએપી જેટલું કઈ રીતનું હાલો? શરૂઆતમાં અલગ કે પછી છૂટું અલગ? કઈ રીતનું અલગ? પેલા શરૂઆતમાં પારા માલીએ, પછી પાડા ચડાવીએ, એટલે પાળા એટલે અંદર ખેડ કર્યા પછી ડીએપી નાખીને પછી માટી ચડાવીને. આ પાળા જે તમે મોટા કરો એનો ફાયદો રહ્યો આમ? હા, ઘણો ફાયદો રહે. આ 249 વેરાયટી હા, સારું. આ વખત વરસ સારું દેખાય. ચલો, જય માતાજી ખેડૂત મિત્રો.